ભરૂચના વાલિયા તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। વધુ એક સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં વિકાસની વરવી વાસ્તવિકતા નજરે પડી છે। ભરૂચના વાલિયા તાલુકામાં વિકાસની વાસ્તવિકતા સામે આવી। ધસમસતા પાણીના પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી। દહેલી ગામે નદીના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। કીમ નદીના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। પુલના અભાવે પાણી વચ્ચે નનામી લઈને પસાર થવું પડ્યું। સમાચાર ભરૂચથી, જ્યાં વાલિયા તાલુકામાં વિકાસની વાસ્તવિકતા સામે આવી। ધસમસતા પાણીના પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી। દહેલી ગામે નદીના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। પુલના અભાવે પાણી વચ્ચે નનામીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ તેમની તેમ જ જોવા મળી છે। અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે। તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે। અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી, અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા ડૂબ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે। આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી। તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું ડેલી તાલુકાનું વાલિયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફર્યું, ટીંબા ફર્યું અને પીઠોરમાં કોઈ બી મય થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર। હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે, એને નનામીને પેલી પાર લઈ જવાની, સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે। અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી, તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી। સંવાદદાતા વાસુ પરમાર લાઈવ જોડાયા છે। જી વાસુ, સમાચાર ભરૂચથી, જ્યાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। પાણીના ધસમસતા પ્રવાહમાંથી નનામી લઈને લઈ જવા લોકો મજબૂર બન્યા છે, શું કહેશો? જે જણાવું તો આઝાદીના 75 વર્ષ વીતી ગયા, પરંતુ ભરૂચ જિલ્લામાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ જોવા મળતી હોય તેવા દ્રશ્યો કહી શકાય કે આ દ્રશ્યો જૂના નથી। અગાઉ ગત વર્ષે અને એના આગલા વર્ષે પણ આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપણે દર્શકો સુધી અને તંત્ર સુધી પહોંચાડ્યા હતા। ગત વર્ષે પણ આ દ્રશ્યો હતા। જે તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘટના સ્થળે આવ્યા હતા અને રાજકારણ પણ ગરમાયું હતું। ફરી એક વખત કીમ નદીના પાણી વધતા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલું દહેલી ગામ આ દ્રશ્યોને લઈને કરુણાત્મક દ્રશ્યો સર્જાયા છે। કહી શકાય કે આ જે દ્રશ્યો છે, લોકોની આંખોમાં અશ્રુભીની આંખો હોય છે। નનામી લઈને નદીમાંથી ગળા ડૂબ પાણીએ જ્યારે નનામી લઈને અંતિમ ક્રિયા માટે સ્વજનો જાય છે, ત્યારે ખરેખર આહલાદક દ્રશ્યો હોય છે। ક્યાં દેખાય છે આ વિકાસ તે ખબર નથી પડતી, પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સ્થાનિક રાજકારણ અને તંત્રની આંખોને ઉજાગર કરતું હોય છે। જી વાસુ, વારંવાર આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે, શું કહેશો? પ્રી મોન્સૂન કામગીરીની તો અહીં વાત થતી જ નથી, કારણ કે કીમ નદી ત્યાંથી જ વહે છે। ત્યાં બ્રિજ બનાવવાની જરૂર છે। સ્થાનિક લોકો દ્વારા, વિપક્ષ દ્વારા અને અનેક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ છે કે આ જે પિથોડ છે કે દહેલી છે અને આસપાસના જે ગામ છે, જે આદિવાસી સમુદાયને પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે નદી પાર કરીને જવું પડતું જ હોય છે, એ વર્ષો જૂની સમસ્યા છે। આની વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રની આંખો નથી ઉઘડતી, કાં તો સ્થાનિક જે નેતાગીરી છે તે પણ સામે નથી આવતી। એ ખરેખર આ લોકોની, ગામ લોકોની કઠિનાઈ છે। જી વાસુ, માહિતી બદલ આભાર। સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં પુલના અભાવે પાણી વચ્ચે નનામી લઈને પસાર થવા લોકો મજબૂર બન્યા છે। અનેક વખત રજૂઆત છતાં પરિસ્થિતિ તેમની તેમ જ જોવા મળી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે દહેલી ગામે નદીના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા।